અમદાવાદની જનતા જે સ્પોર્ટ્સ બાઇકને જીવની જેમ પ્રેમ કરે છે તે બાઇકના શોખીનો સાવધાન, કારણ કે અમદાવાદમાં ફરી રહ્યો હતો એક એવો સાતીર ચોર જે પળવારમાં તમારી કિંમતી બાઇક ગાયબ કરી દેતો હતો. પણ અમદાવાદ પોલીસ સામે કોઈની હોશિયારી ચાલે ખરી? ના, બિલકુલ નહીં. એલસીબી ઝોન 1 પોલીસે ખેલ ખતમ કરી નાખ્યો છે. સ્પોર્ટ્સ બાઇકના હાઈટેક ચોરને લોકલ ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધો છે. બાતમી મળી કે એક ઇસમ ચોરીની મોંઘીદાટ બાઇક સાથે ફરી રહ્યો છે. પોલીસે ફિલ્ડિંગ ગોઠવી જાળ બિછાવીને ખેલ ખતમ. આરોપી સીધો પોલીસના સિકંજામાં. એક નહીં, બે નહીં, પણ કુલ 3 ગુનાઓનો ભેદ પોલીસે એક સાથે ઉકેલી નાખ્યો. કુલ 2,10,000નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. આ સાતીર ચોરનું નામ છે મુકેશ કાલુરામ નાથુરામ મીણા. આ કોઈ જેવો તેવો ચોર નથી. અસલ રહેવાસી રાજસ્થાનના ડુંગરપુરનો છે, પણ અમદાવાદમાં નહેરુનગર સર્કલ પાસે આવેલી હોટલ સનશાઇનમાં રહી મોંઘીદાટ સ્પોર્ટ્સ બાઇક્સ પણ હાથ કરતો હતો. એટલું જ નહીં, મુકેશ અગાઉ રાજસ્થાનના સાબલા પોલીસ સ્ટેશનમાં પણ ચોરીના ગુનામાં પકડાઈ ચૂક્યો છે, એટલે કે પાક્કો ગુનેગાર છે. શાનદાર ઓપરેશન પાર પાડવામાં એલસીબી ઝોન 1 આખી ટીમ દિવસ રાત એક કર્યા છે. પીએસઆઈ જીકે ચાવડા, મયુર ધ્વજસિંહ, ઇન્દ્રજીતસિંહ, ભગવાનભાઈ, ગંગારામભાઈ, ભરતભાઈ, કમલેશભાઈ અને રાકેશભાઈની ટીમે આ પ્રશંસનીય કામગીરી કરી સાબિત કરી દીધું છે કે અમદાવાદમાં ગુનો કરી બચી જવું એ અશક્ય છે. અમદાવાદ પોલીસ એક જ નારો, સેવા, સુરક્ષા અને શાંતિ. નારાને પોલીસે ફરી એકવાર સાર્થક કરીને બતાવ્યો છે. અહેવાલ હિતેશ ઠક્કર, અમદાવાદ.